ચાલો અહીંયા હવે એક્સરસાઇઝ સી માં પહેલો MCQ સોલ્વ કરાવે તો આજથી આપણે એક્સરસાઇઝ બી, સી, ડી અને ઈ ચારેય સાથે ચલાવશું. જે દાખલા ગણાતા જાય એને ટીક કરી દેવાના. બે એક્સરસાઇઝ એવી છે જેમાં ઇક્વેશન આપેલા નથી, એક્સરસાઇઝ બી અને ઈ, અને બે એક્સરસાઇઝ એવી છે જેમાં ઇક્વેશન આપેલા છે અને આપણે સોલ્વ કરવાના છે. જેમાં ઇક્વેશન આપેલા છે અને સોલ્વ કરવાના છે એમાં ગણતરી ન આવડે તો કેલ્ક્યુલેટર હેલ્પ કરશે. ટેમ્પરરી ફોર ચેપ્ટર 2 ઓનલી, બરાબર. અને ગણતરી આવડે તો કોઈ સવાલ છે નહીં. અમુક ક્વેશ્ચન એવા હશે કે ગણતરી શીખવી જરૂરી છે એટલે આપણે શીખી લેશું. સેમ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય તો ગણતરી નહીં કરવાની, કારણ કે લાંબી ગણતરી હોય એટલે ત્યારે અગેન આપણે કેલ્ક્યુલેટરનો સહારો લેશું અને સોલ્યુશન લાવશું. ઓકે, કાલે તમને લોપની રીત અને આદેશની રીત શીખવાડી હતી, સબસ્ટિટ્યુશન મેથડ અને એલિમિનેશન મેથડ. એલિમિનેટ કરવું એટલે શું? દૂર કરવું, લોપ કરવું. તો એલિમિનેશન મેથડ અને સબસ્ટિટ્યુશન મેથડ એ તમને કાલે સમજાવી હતી અને એનો આપણે ફર્સ્ટ MCQ સોલ્વ કર્યો હતો. આજે ક્વેશ્ચન નંબર 7th જુઓ, પાના નંબર 2.10 સી એક્સરસાઇઝ. કેટલામો ક્વેશ્ચન? 7મો. બે સમીકરણ આપ્યા છે, x ઓછા 3y બરાબર 0 અને x વત્તા 2y બરાબર 20. x ઓછા 3y બરાબર 0 અને x વત્તા 2y બરાબર 20. તો x ની વેલ્યુ કેટલી મૂકી શકાય અહીંયાથી? x બરાબર 3y. x ની વેલ્યુ 3y મૂકીએ ક્યાં? અહીંયા 3y વત્તા 2y 5y બરાબર 20. તો y ની વેલ્યુ કેટલી? 4. y ની વેલ્યુ 4 અહીંયા મૂકશો તો x ની વેલ્યુ કેટલી મળશે? 12. આ આપણે સબસ્ટિટ્યુશન મેથડ યુઝ કરી અહીંયાથી x ને સબસ્ટિટ્યુટ કર્યો બીજા ઇક્વેશન. ક્વેશ્ચન નંબર 8, 7x ઓછા 3y બરાબર કેટલા? 31. અને 9x ઓછા 5y બરાબર 41. તો આ સમીકરણને 5 થી ગુણીએ, આ સમીકરણને 3 થી ગુણીએ. કેમ એવું કર્યું? 5 ને 3 થી ગુણશું તો 15 થશે, 3 ને 5 થી ગુણશું તો પણ 15 થશે, એટલે લોપ થઈ જશે. તો 7 ગુણ્યા 5 31 ગુણ્યા 5 9 ગુણ્યા 3 41 ગુણ્યા 3 123.
હવે બંને માઇનસ છે તો નિશાન બદલતા હતા આપણે, માઇનસ પ્લસ માઇનસ, હાથ દૂર થયા. 155 માંથી 123 ગયા, 32. 35 માંથી 27 ગયા, તો y ની વેલ્યુ કેટલી? x ની વેલ્યુ. x ની વેલ્યુ 4 આપણે અહીંયા મૂકીએ તો 9 ગુણ્યા 4 5y 41, 36 માઇનસ 41 5y કેટલા વધે? પણ કેવા? માઇનસ 5y. તો y ની વેલ્યુ માઇનસ, x ની વેલ્યુ કેટલી મળી? 4 અને y ની વેલ્યુ માઇનસ. તો આ સૌથી ઇઝી ક્વેશ્ચન હતા, 7મો 8મો અને 1લો. બરાબર, એ ત્રણેય લખી લ્યો, પછી આપણે બીજા બે ક્વેશ્ચન સોલ્વ કરીએ. લખાઈ જાય એને વાતો નહીં કરવી. બીજા ક્વેશ્ચન જે તમારી સામે છે 10, એમાંથી તમને જે ફાવે અને જે મેથડથી ફાવે એ સોલ્વ કરવા. અને જો કોઈને ક્લાસ દરમિયાન ફોન યુઝ કરવાની ટેવ હોય તો એ છોડી દેજો, એટલે કાલે પણ એક બે વિદ્યાર્થી ને ક્લાસમાંથી બહાર કાઢવા પડ્યા હતા બીજી બેચમાં. અમુક આપણા ક્લાસમાં મારા ઓબ્ઝર્વેશનમાં છે. બરાબર, લેવા કોઈ કડક પગલાં લેવા પડે ને તમને પછી મજા બગડી જાય. એવું નહીં કરવું. ભણવા આવ્યા છો તો ભણી લેવું. અને તમને એવું લાગતું હોય કે ફોન તમારી જિંદગી સુધારી દેશે તો 8-10 મહિના ફોન લઈને બેસી જાઓ એક ઘરમાં. પછી 10 મહિના પછી જોવો પોતાની હાલત સુધરેલી લાગે તો ભણવાનું છોડી દેવાનું. સ્વતંત્ર નાગરિક હોય. બરાબર, બધા લોજિકલી પાવરફુલ વિદ્યાર્થી છે. જો એ નાનું એવું ડિવાઇસ તમારી લાઈફ ચેન્જ કરી દેતું હોય તો 10 મહિના એને ટાઈમ આપો, ફોકસને દેવાની જરૂર નથી. પણ ક્લાસમાં બેઠા પછી એને મૂકી દેવામાં ભલાઈ છે.
ચાલો લખાઈ ગયું બધાને. ક્વેશ્ચન નંબર 2. x divided by 2 y divided by 3. એના બરાબર કેટલા આપ્યા છે? 2. અને બીજું સમીકરણ શું છે? x વત્તા 2y બરાબર 8. બંનેને સોલ્વ કરવાના. આપણે આને લસા લઈ શકાય. 3x વત્તા 2y 3 ગુણ્યા 2. અહીંયાથી x ને સૂત્રનો કરતા બનાવીએ તો લખાય 8 ઓછા 2y. અને એમ ન કરવું, એને ડાયરેક્ટ લોપ કરવો હોય તો સીધું પોસિબલ છે. 3x 2y 6 into 2. આ સમીકરણ અહીંયા મૂકીએ. x plus 2y 8 માઇનસ 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 3 માંથી 1 ગયા એટલે 12 માંથી 8 ગયા તો x ની વેલ્યુ કેટલી મળી? 2. તો 2 વત્તા 2y બરાબર 8, 2y બરાબર 6, y બરાબર 3. તો x ની વેલ્યુ 2 અને y ની વેલ્યુ 3. બરાબર. કેલ્ક્યુલેટરથી પણ વેલ્યુ મૂકીને સીધો જવાબ આવી શકે. સિમિલર ક્વેશ્ચન છે, જો છઠ્ઠો. x વત્તા 5y બરાબર કેટલા? 36. x વત્તા 5y બરાબર 36. x પ્લસ y ડિવાઈડ બાય x માઇનસ y બરાબર કેટલા આપ્યા છે? 5/3. હવે અહીંયા આપણે 3x વત્તા 3y 5x ઓછા 5y આવું લખીએ કાંઈ. 5 ને 3 8y, 5 માંથી 3 ગયા 2x, તો 4y બરાબર x થવાના. આ સમજાયું? x ની વેલ્યુ 4y અહીંયા મૂકી દેવાની. 4y વત્તા 5y 9y, y બરાબર 4. y 4 હોય તો 4 ગુણ્યા 4 x ની વેલ્યુ કેટલી? 16. છઠ્ઠો ક્વેશ્ચન. સિમિલર ક્વેશ્ચન નંબર 3. x છેદમાં p y છેદમાં q બરાબર કેટલા આપ્યા છે? 2. અને x પ્લસ y બરાબર કેટલા આપ્યા? p પ્લસ q. આવું છે. તો સીધું જ ગણવું હોય તો 2 સરવાળો લાવવો હોય તો અહીંયા p ના છેદમાં p હોવા જોઈએ, q ના છેદમાં q હોવા જોઈએ. તો 1 વત્તા 1 2 થાય. આ એક રીત. p વત્તા q બરાબર p વત્તા q થઈ જાય. એટલે સાચો જવાબ શું મળે? x બરાબર p અને y બરાબર q. આ આપણે રિવર્સ કેલ્ક્યુલેશન જવાબ ઉપરથી કે મારે 2 આન્સર લાવવો હોય તો અહીંયા હું p અને q વેલ્યુ મૂકું તો 1 1 થઈ જાય, એટલે 1 + 1 2 થઈ જાય. સેમ અહીંયા p અને q મૂકીએ તો p + q બરાબર p + q થાય. કેલ્ક્યુલેશન કરવી હોય તો લસા લેવો પડે. qx py એના છેદમાં શું આવે? pq.
બરાબર 2 QX PY બરાબર 2 વખત PQ. હવે મારે y ને એલિમિનેટ કરવા હોય તો આખા સમીકરણને અહીંયા સહગુણક કોણ છે y નો? p. તો p થી ગુણવું પડે. px py p વર્ગ વત્તા pq એવું અહીંયા મૂકવાનું. qx py 2 times pq માઇનસ 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 આ ગયા. px માઇનસ qx બરાબર p વર્ગ વત્તા pq માઇનસ 2pq. x કોમન p માઇનસ q p વર્ગ માઇનસ pq. તો x કોમન p માઇનસ q p કૌંસમાં p માઇનસ q. x ની વેલ્યુ કેટલી મળી? p. એ વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ તો p વત્તા y p વત્તા q p કેન્સલ થઈ ગયા. y ની વેલ્યુ કેટલી મળી? q. આ કેલ્ક્યુલેશન દ્વારા આટલી લાંબી કેલ્ક્યુલેશન એક્ઝામમાં પૂછાય તોય કરાય નહીં. આ ખાલી આપણી અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. એક્ઝામમાં સિમ્પલ 2 આન્સર લાવવો હોય તો 1 + 1 થવા દેવા પડે. 1 + 1 કરવો હોય તો આને p રખાય અને q રખાય. સિમ્પલ. લખી લો 3 ક્વેશ્ચન આન્સર. આવડશે? x ની વેલ્યુ કરી એમાં મૂકી સૂત્ર હા એ પ્રમાણે કર્યું તો y બરાબર 2 આવે. x બરાબર 2 અહીંયા 2 છે, અહીંયા 8 છે. 8 માઇનસ 2y બરાબર. અને સિમ્પ્લિફાઈ કરો 3x + 2y બરાબર 12. ચાલો x ની વેલ્યુ અહીંયા મૂકવાની 8 24 માઇનસ 6 2y પછી આ 2y છે તો 6 માંથી 4 એટલે આ થયા 12 માંથી 24. હા તો તમે ભાગાકાર કરવામાં ભૂલ કરી છે ને. -12 ભાગ્યા -4 કરો તો 3 આવે. હા
આ લખાઈ ગયું? હા, એપ્લિકેશન ક્રેશ થઈ ગઈ. ફરી વાર ગણી લેશું. x plus y is equal to p plus q. 2 છે અહીંયા. તો શું આવતો હતો? qx py pq. qx 2pq અને p થી ગુણવાના એલિમિનેટ કરવાના છે અહીંયાથી. તો px py qx 2pq. નેગેટિવ 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 કેન્સલ. px minus qx x ની વેલ્યુ p. p વત્તા y p પ્લસ q. y ની વેલ્યુ q લખેલું. થર્ડ ક્વેશ્ચન.
ચલો ક્વેશ્ચન નંબર 9 નવમો પ્રશ્ન 1.5x પ્લસ 2.4y is equal to 1.8 અને બીજો ઇક્વેશન છે 2.5x plus 1 is equal to 7y. તો આપણે સહગુણકમાં પોઈન્ટ છે, પોઈન્ટને દૂર કરી દઈએ તો સહગુણકને સરખા બનાવવા થોડા ઈઝી પડે. તો ડાબી અને જમણી સાઈડ 10 થી ગુણીએ તો 1.5 into 10 કેટલા થાય? આવું બની જાય 15x 24y બરાબર 18. આને પણ પાછું x વત્તા y વાળું સ્વરૂપ નથી આપ્યું, એટલે પહેલા આપણે એને આપણું ઈઝી સ્વરૂપમાં ગોઠવવું પડે. તો 2.5x 2.5 7y 10 થી ગુણીએ તો 25x 25 70y 25x ઓછા 70y બરાબર નેગેટિવ 25. પંદર અહીંયા 25 અને અહીંયા 24 અને અહીંયા 70. સહગુણક સરખા થઈ શકશે? આને 5 વડે ગુણીએ 24 ગુણ્યા 5 x ને એલિમિનેટ કરશો 15 પંચા 75 અને 25 તેરી 75 થશે. આવું 5 થી ગુણો 3 થી ગુણો તો 75x 24 5 18 5 75x 70 ગુણ્યા 3 માઇનસ 25 ગુણ્યા 3 માઇનસ પ્લસ પ્લસ કેન્સલ. 210 માં 120 ઉમેરો 330y 90 અને 75 તો y ની વેલ્યુ 165 ભાગ્યા 330 0.5. આ કોની વેલ્યુ થઈ? y ની વેલ્યુ. અહીંયા કિંમત મૂકીએ આ સમીકરણમાં 2.5x 7 0.5 ઓછા 2.5 તો 3.5 થશે. એમાંથી 2.5 બાદ કરો 1 ડિવાઇડ બાય 2.5 0.4. તો x ની વેલ્યુ 0.4 અને y ની વેલ્યુ 0.5. કેટલામો ક્વેશ્ચન? 9. એના જેવો સિમિલર ક્વેશ્ચન છે પહેલો ડી એક્સરસાઇઝ છે. એમાં ખાલી ફરક કેટલો છે? આમાં 7y આપ્યું છે અને અહીંયા કેટલા છે? 6y. પહેલું ઇક્વેશન સમાન છે કે ફરક છે? 3.6 છે ને. ચાલો તો
પહેલાં તમે આ 9મો ક્વેશ્ચન લખી લ્યો અને પહેલો ક્વેશ્ચન જાતે અત્યારે સોલ્વ કરી દો. ઓકે, 9મો અને પહેલો.
ભણાઈ ગયું? શું આન્સર આવે છે પહેલામાં? એ આન્સર 0.2 અને 0.5. ચાલો હવે ક્વેશ્ચન 5. આની ગણતરી સમજવાની છે ખાસ. સી એક્સરસાઇઝનો 5મો ક્વેશ્ચન અને ડી એક્સરસાઇઝનો 7મો ક્વેશ્ચન બંને એક સમાન છે. 7મામાં ખાલી બે ઇક્વેશન વચ્ચે અલ્પવિરામ નથી કરેલું, એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એક કોમા કરી દેજો ત્યાં. પાના નંબર 2.11 7મો પ્રશ્ન અને પાના નંબર 2.10 5મો પ્રશ્ન. બે ઇક્વેશન કેવા છે? સેમ. ક્વેશ્ચન પણ સેમ અને આન્સર પણ એ રીતે જ ગોઠવેલા છે. આપણે એક સોલ્વ કરશું એટલે બે કમ્પ્લીટ થઈ જશે. ચાલો અહીંયા ધ્યાન આપો. અહીંયા આપણને સીધી ગણતરી નથી આપી છે કે x વત્તા y બરાબર 10 આપ્યા હોય ને x ઓછા y બરાબર 4 આપ્યા હોય, લોપ કરી દઈએ, સોલ્વ થઈ. જેવો આપણો પહેલો ક્વેશ્ચન હતો એક્સરસાઇઝ, એવું x વત્તા y વાળું ગોઠવણ આમાં છે. તો આપણું પહેલું કામ એ રહેશે કે આપણને જે ગોઠવણમાં સોલ્યુશન મળે છે એવા ઇઝી ફોર્મેટમાં આપણે ક્વેશ્ચનને પહેલાં લાવવો પડે, સાદુરૂપ આપીને, કે જેનું સ્વરૂપ કેવું હોય? x વત્તા y બરાબર કંઈક કોન્સ્ટન્ટ નંબર હોય. બરાબર? તો પહેલું કામ કરશું આપણે 4 ડિવાઈડ બાય x 5 ડિવાઈડ બાય y x ના છેદમાં xy y ના છેદમાં x. આને શું કર્યું કહેવાય? છેદ અલગ કરવો. શું કર્યું કહેવાશે? છેદને સેપરેટ કરી દીધું. પહેલા આપણે લસા લેતા હોઈએ, આવું હોય 1 ના છેદમાં x વત્તા 1 ના છેદમાં y. તો આપણે શું લખીએ? y વત્તા x છેદમાં xy. અને આમ પણ લખાય. અહીંયાથી આપણે ક્યાં જવું છે? રિવર્સ જવું છે. x પ્લસ y છેદમાં xy. તો x કેન્સલ, y કેન્સલ, વત્તા 3 ના છેદમાં 10. તો શું વધ્યું? કોના બરાબર? 4 ના છેદમાં x 5 ના છેદમાં y. 4 ના છેદમાં x અને 1 ના છેદમાં x બંનેને ભેગા કરી દઈએ. 4 ડિવાઈડ બાય x 1 ડિવાઈડ બાય x માઇનસ 5 ડિવાઈડ બાય y 1 ડિવાઈડ બાય y 3 ના છેદમાં 10. બંનેના છેદ કેવા છે? સરખા. 4 માંથી 1 ગયા, 3 ના છેદમાં x. ઓછા 5 ઓછા 1 આના બરાબર કેટલા? 3 ના છેદમાં 10. 3 6 3 કોમન શું નીકળે? 3 નીકળશે. 1 ના છેદમાં x 2 ના છેદમાં y 3 કેન્સલ. તો 1 upon x 2 upon y 1 ના છેદમાં 10. આવું થયું. હવે ધારણા કરી લઈએ. વન અપન એક્સ બરાબર કેટલા? a. અને 1 upon y બરાબર કેટલા? b.
તો શું થવાનું? a માઇનસ 2b 1/10. આ ઇઝી ફોર્મેટ આવી ગયું, બરાબર. a ઓછા b વાળું સ્વરૂપ આવી ગયું. જે પહેલા કેવું હતું? આ ટાઈપનું હતું, કોમ્પ્લિકેટેડ. એમાંથી કન્વર્ટ કરી દીધું આપણે ઇઝી. હવે આનો વારો. 3xy બરાબર 10 y માઇનસ x. તો એને આપણે સાદરૂપ આપીએ. 3xy 10 y માઇનસ x. તો 3/10 y માઇનસ x ના છેદમાં શું આવશે? xy. 3/10 y ના છેદમાં xy, x ના છેદમાં xy. આને શું કહેવાશે? છેદને અલગ કરવો, સેપરેટ કરવો. y કેન્સલ, x કેન્સલ. 1/x, 1/y. હવે આપણે ધારણા શું કરી હતી? 1/x બરાબર શું? a અને 1/y બરાબર b. તો a ઓછા b બરાબર શું લખાય? 3/10. બે સમીકરણ બન્યા. a ઓછા 2b, a ઓછા b. આને આપણે 2 વડે ગુણી દેવાય. 2a 2b 6/10 a માઇનસ 2b 1/10 થવાનું. ઓછા વત્તા ઓછા કેન્સલ. 2a માંથી a ગયા, a. 6/10 1/10 તો કેટલા થાય? 5/10 1/2. કોની વેલ્યુ? a ની વેલ્યુ 1/2 અહીંયા મુકાશે. 1/2 2b 1/10. અને આમ લાવી દઈએ. 1/2 1/10 2b. અંશ અને છેદને કેટલા વડે ગુણીએ? 5. તો 5/10 1/10. 5 માંથી 1 ગયા, 4. 4/10 0.4. તો 0.2 બરાબર કેટલા મળ્યા? b મળે. અને a ની વેલ્યુ કેટલી મળી? 0.5. હવે આપણે જોઈએ છે x અને y, a અને b જોતા નથી. તો 1/x બરાબર કેટલા હતા? a. તો 1/x બરાબર 0.5. 1/0.5 બરાબર x. તો x ની વેલ્યુ કેટલી મળી? 2. એવું y માં થશે. 1/y બરાબર b. તો y બરાબર 1/0.2. તો y ની વેલ્યુ કેટલી? 5. બરાબર. ફરીવાર સાદરૂપ સમજી લઈએ. સૌથી પહેલું કામ શું કર્યું? છેદને અલગ કરવાનું. y લીધા, x સેપરેટ કર્યા.
એક્સની સાથે એક્સ લાવ્યા, વાયની સાથે વાય લાવ્યા. 4માંથી 1 ગયા 3, 5માંથી 1 ઉમેરાઈને 6. 3 કોમન કાઢ્યા, 3 3 કેન્સલ. 1/x 1/y બરાબર AB ધારણ કરી. a ઓછા 2b 1/10 એક સમીકરણ મળી ગયું. આની આ પ્રોસેસ આપણે આમાં કરી. xy ને છેદમાં લીધા, 10 ને અહીંયા છેદમાં લીધું. y છેદમાં xy, x છેદમાં xy, x ગયા y ગયા. તો 3/10 બરાબર 1/x માઇનસ 1/y. a ઓછા b બરાબર 3/10. લોપ કરીને આપણે કોને મેળવ્યા? a ને. a ની વેલ્યુ મૂકી x પ્રમાણે અને b ની વેલ્યુ મૂકી y પ્રમાણે. બરાબર. આ મેથડથી આમાં શીખવા જેવો જે ભાગ છે એ છે છેદ અલગ કરીને કેવી રીતે સાદરૂપ આપવાનું હોય. એક્ઝામમાં પણ આટલી લેન્ધી કેલ્ક્યુલેશન થાય નહીં. એટલે અગેન મેં તમને જે પહેલાં એડવાઇસ કરીએ, જો એક્ઝામમાં આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય તો ઇમિડિયેટલી શું કરવાનું? ABCD ઓપ્શન લેવાના, વેલ્યુ મૂકવાની અને ડાબી સાઈડ બરાબર જમણી સાઈડ થવી જોઈએ. અને જ્યારે તમે ડાબી અને જમણી સાઈડ કમ્પેર કરો ત્યારે આ બે ઇક્વેશનમાં થવી જોઈએ, તો જ સાચો જવાબ કહેવાશે. માત્ર એક ઇક્વેશનમાં કન્ડિશન મેચ થાય છે, બીજામાં નથી થતી, તો સાચો જવાબ કહેવાય નહીં. ઓકે, લખી લેવાની. ક્લોઝ એપ કરશું.
ચલો લખાઈ ગયું, બાકી છે. ચલો એક્સરસાઇઝ અહીંયા ધ્યાન. હવે બી એક્સરસાઇઝ ખોલો. બી બીજી એક્સરસાઇઝ બી ખોલો. ક્વેશ્ચન 1. The sum of two number is 52. બે નંબરનો સરવાળો કેટલો છે? 52. અને એનો ડિફરન્સ કેટલો? 2. તો આ સૌથી ઇઝી ક્વેશ્ચન, જેમાં એબીસી ઓપ્શનથી તમે રિવર્સ કેલ્ક્યુલેટ કરી શકો. અને ક્વેશ્ચનની રકમ એ કોમ્પ્લિકેટેડ નથી, સમજવામાં સરળ છે. બે સંખ્યાનો સરવાળો 52 છે અને ડિફરન્સ કેટલો છે? 2 છે. તો એબીસી ઓપ્શનમાં કોનો સરવાળો 52 થાય અને ડિફરન્સ 2 થાય? સી નો થશે. એક્ઝામમાં પૂછાય તો આ કરવાનું, બરાબર. કેલ્ક્યુલેશન કરવા માટે આપણે એક વેરિયેબલની મદદથી સોલ્વ કરી શકીએ આને, અને 2 થી પણ કરી શકીએ. પહેલાં આપણે 2 વેરિયેબલનો ઉપયોગ કરીએ. 2 સંખ્યા ધારણા કરીએ અને કઈ ધારણા કરવાની? XY, અને તફાવત કેટલો છે? 2. ડાયરેક્ટ લોપ થઈ જશે. તો 2x બરાબર કેટલા? 54. તો x કેટલા? 27. x ની વેલ્યુ 27 અહીંયા મૂકીએ તો y ની વેલ્યુ કેટલી? 25. આ કોની મદદથી સોલ્વ થયું? 2 વેરિયેબલ. હવે એક વેરિયેબલથી સોલ્વ કરવું હોય તો 2 સંખ્યા ભેગી થઈને કેટલી છે? 52 છે. માનો કે એક સંખ્યા x હોય તો બીજો ટુકડો એ શું બને? 52 - x બને. આ ખ્યાલ આવ્યો? બે ભેગા થઈને કેટલા છે? 52. 52 છે. એક ટુકડો x હોય તો બીજો 52 માંથી x ઓછા કરી દો એટલો થાય. આનો તફાવત કેટલો આપ્યો? ડિફરન્સ કેટલો? 2. x ઓછા 52 + x બરાબર 2. 2x બરાબર 54. x ની વેલ્યુ કેટલી? 27. જો આ 27 હોય તો આ બીજો ભાગ શું બની જાય? 25. ફરી વખત સમજીએ. 52 ના 2 ભાગ, એક ભાગ x તો બીજો ભાગ 52 ઓછા x. આનો ડિફરન્સ કેટલો આપ્યો છે? 2. તો હવે એવો ક્વેશ્ચન થાય કે ડિફરન્સ જ કેમ વાપર્યો? સરવાળો જ આપેલો છે. તો સરવાળો એનો ઉપયોગમાં નહીં આવે. કેમ? જો સરવાળો ઉપયોગમાં લેવો હોય તો x અને 52 ઓછા x નો સરવાળો કરો તો 52 આવે. તો x ઉડી ગયા અને 52 કેન્સલ. એ કઈ આપણને ઇક્વેશન કામ લાગશે નહીં, પણ ડિફરન્સ કામ લાગશે. તફાવત કેટલો? 2. તો ઓછા 52 વત્તા x, x અને x 2x. 52 ને 2 54. x ની વેલ્યુ કેટલી? 27. જો x ની વેલ્યુ 27 હોય તો બીજો ભાગ કેટલો બને? 25. સમજાશે? તો આ રીતે આપણે કેટલા મેળવી શકાયા? 27 અને 25. આમાં કેટલા વેરિયેબલ વાપર્યા? 2. આમાં કેટલા? 1. અને ત્રીજી આપણી મેથડ કેલ્ક્યુલેશન રિવર્સ. સમજાશે? લખી લેવાને.
ચાલો, નવમો પ્રશ્ન. અહીંયા ધ્યાન. ક્વેશ્ચન 9. 3 person, Mr. Roy, Mr. Paul and Mr. Singh together have 51 rupees. 3 વ્યક્તિનું કમ્બાઈન રોય, પોલ, સિંહ કેટલા રૂપિયા છે? 51. પછી આગળ, મિસ્ટર પોલ હેઝ 4 less than Mr. Roy. Mr. Paul has 4 less than Mr. Roy. એટલે આવું સમીકરણ બને. રોય કરતા કેટલા ઓછા? 4 ઓછા. Mr. Singh has got 5 less than Mr. Roy. Mr. Singh has got 5 less than Mr. Roy. Okay? તો P અને S ની વેલ્યુ R માં આવી ગઈ. અહીંયા મૂકી શકાય. રોયના રૂપીસ, રોય ઓછા 4 અને રોય ઓછા 5. 5 ને 4, 9 આ સાઈડ આવે તો કેટલા થઈ જાય? 60. 3 times R, R બરાબર 20. તો રોય પાસે કેટલા રૂપિયા? 20. પોલ પાસે 16 અને સિંહ પાસે 15. સમજાશે? તો ફરી વખત આપણે આખું એક્સપ્લેનેશન સમજીએ. મિસ્ટર રોય, મિસ્ટર પોલ and મિસ્ટર સિંહ has together 51 rupees. Mr. Paul has 4 less than Mr. Roy and Mr. Singh has got 5 less than Mr. Roy. તો પોલ અને સિંહના જે પૈસા છે એની સરખામણી મિસ્ટર રોય સાથે કરી તો P ની જગ્યાએ R-4, S ની જગ્યાએ R-5.
બધું r માં કન્વર્ટ થઈ ગયું. r એટલે એક વેરિયેબલ થયો. એક વેરિયેબલ સોલ્વ કરવો હોય તો એક ઇક્વેશન પૂરતું છે એવું કીધું હતું. તો એક ઇક્વેશનથી એક વેરિયેબલ સોલ્વ થઈ ગયું. આની વેલ્યુ અહીંયા મૂકી. 20 માંથી 4 ગયા તો 16, 20 માંથી 5 ગયા તો 15. ક્લિયર? લખી લેવા. MCQ 9. લખાઈ ગયું? ચાલો બીજો ક્વેશ્ચન. ક્વેશ્ચન 2. The diagonal of rectangle. ચાલો, તમે સ્કૂલના સિલેબસમાં ભૂમિતિ શીખ્યા હશો, જેમાં ક્ષેત્રફળ અને ઘનફળ શોધવાના દાખલા આવતા. શંકુ, નળાકાર, પિરામિડ, અર્ધગોળો, વર્તુળ, એ ટાઈપ. તો એમાંથી અમુક આકાર છે એનો ક્યાંક ક્યાંક ઉપયોગ આવશે અમુક ક્વેશ્ચન. તો જે બે પ્રકારના આકાર હોય, એક વર્ડ છે અનિયમિત આકાર અને એક છે નિયમિત આકાર. તો સૌથી નાની અથવા ઓછી બાજુવાળી આકૃતિ હોય એ ત્રિકોણ છે. ત્રિકોણને બાજુ કેટલી હોય? 3. એ બાજુ માટે ઇંગ્લિશમાં વર્ડ છે સાઈડ. ત્રિકોણને સાઈડ્સ કેટલી હોય? 3. બે સાઈડ હોય એવી કોઈ બંધ આકૃતિ બને નહીં. કોઈનાથી બની શકે તો ટ્રાય કરવી. બંધ આકૃતિ બે સાઈડ વાળી બને નહીં. ઓછામાં ઓછી કેટલી સાઈડ જોઈએ? 3. 3 સાઈડથી બંધ આકૃતિ બને, બે સાઈડથી બને નહીં. 3 પછી આવે 4 સાઈડ. તો 4 માટે આપણી પાસે 3 અલગ અલગ નિયમિત આકાર છે. એકને આપણે ચોરસ કહીએ છીએ, એકને લંબચોરસ કહીએ છીએ, એકને આપણે ચતુષ્કોણ કહીએ છીએ. અને ત્રણેય આકૃતિ નિયમિત આકાર કહેવાય. અનિયમિત આકાર કહેવાય કો એટલે શું? અનિયમિત. બધાનું હ્યુમન બોડી અનિયમિત આકાર કહેવાય. એના કેલ્ક્યુલેશન્સ કરવા માટે અલગ અલગ સિદ્ધાંત આવે, બરાબર? અને જ્યારે જ્યારે આવી બધી પ્રોબ્લેમ આવી હશે ત્યારે બધા સંશોધન થયા હોય અને બધી ફોર્મ્યુલાઝ ને મેથડ્સ ડેવલપ થઈ હોય, બરાબર? શંકુ, નળાકાર, ગોળો, આવી આ ટાઈપના રૂમ્સ હોય જેના નિયમિત આકાર હોય, એનું ક્ષેત્રફળ, ઘનફળ બધું ઇઝીલી મળે, બરાબર? અનિયમિત આકારનું એવી રીતે મળે નહીં. એની ફોર્મ્યુલા ન હોય, એને શોધવા માટે બીજી પદ્ધતિઓ છે. ચાલો,
આ જે આકાર છે ઇંગ્લિશમાં એને કહેવાશે સ્ક્વેર, રેક્ટેંગલ, અને આ જે હોય એને શું કહેવાય? સાઈડ. જેને આપણે ગુજરાતીમાં વિકર્ણ કહીએ, ઇંગ્લિશમાં શું બોલાય? ડાયાગોનલ. આપણે ત્રિકોણ બનાવતા